નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। लेके अब हिमालयन वेस्ट बंगाल सिक्किम तक 0.9 किलोमीटर थे। इसके साथ ऑफशोर ट्रफ है जो कि साउथ गुजरात से केरला तक है। तो इन जो मौसम प्रणालियां हैं इसके प्रभाव से अभी हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में हल्की से मध्यम बारिश लगभग सब कुछ स्थानों से लेकर और कई स्थानों पर बारिश हो सकती है गुजरात रीजन सौराष्ट्र कच्छ में 7 दिन तक। जहाँ तक भारी बारिश की संभावना है तो वो हमने आज रखा है येलो अलर्ट के साथ। भारी बारिश की जो संभावना कच्छ में रखी है, सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में, जिसमें कि जैसे कच्छ डिस्ट्रिक्ट हो गया, मोरबी हो गई, कच्छ मोरबी और अपना जामनगर, द्वारका, पोरबंदर, राजकोट। इसी तरह अगर गुजरात की बात करें, गुजरात रीजन की, तो नॉर्थ गुजरात में रखी है, जिसमें बनासकांठा है, पाटन है, साबरकांठा, मेहसाना, अरावली इत्यादि है। और थंडरस्टॉर्म की बात करें तो आइसोलेटेड थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर सकते हैं हम। आज लगभग हमने पूरा ही कवर किया है आइसोलेटेड थंडरस्टॉर्म लाइट टू मॉडरेट रेंज में। इसके साथ ही मछुआरों के लिए भी अभी वाली वेदर रखा है डे 1 डे 2 में। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ આવશે। આવતા અઠવાડિયે વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે। આગામી 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે, ત્યારે 17મી ઓગસ્ટથી મઘા નક્ષત્રમાં વરસાદ થવાનો છે। તારીખ 5મી ઓગસ્ટથી હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે અને તારીખ 8 થી 15 ઓગસ્ટમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર વધારે રહેવાની શક્યતા રહેશે, પરંતુ આ સિસ્ટમનો માર્ગ ક્યાં છે તે તો સિસ્ટમ ગુજરાત તરફ આવતા કહી શકાશે। અને તારીખ 8 થી 15 ઓગસ્ટમાં જો સિસ્ટમ મજબૂત હશે અને પશ્ચિમ ઘાટમાં ટ્રફ બરાબર હશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ અરસામાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થતો હોય છે તે વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાતો નથી। લીલામાં જો કૃષિ કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। 17મી ઓગસ્ટ પછી મઘા નક્ષત્રનું પાણી ખેતી માટે સારું ગણાય છે। પહેલાંના વખતમાં આ પાણી એક વર્ષના વપરાશ માટે શહેરોના ટાંકાઓમાં પણ ભરવામાં આવતું હતું। ત્યારે પોરબંદરના બરડા પંથકમાં સારો વરસાદ નોંધાયો છે। રામબવા, કુણવદર અને મજીવાળામાં સારો વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે। વરસાદને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। વાત કરીએ સુરેન્દ્રનગરની કે જ્યાં અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે। લીંબડીના નળકાંઠાના પરનાળા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ઉપરવાસમાં વરસાદથી પરનાળા ગામનો સંપર્ક ખોરવાયો છે। પરનાળા ગામના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। પરનાળાની પ્રાથમિક શાળામાં પૂરના પાણી ફરી વળ્યા છે। શાળાના ડોક્યુમેન્ટ, કોમ્પ્યુટર લેબને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે વરસાદી નુકસાન માટે કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી છે। એડવાન્સ રિલીફ પેટે ગુજરાતને 500 કરોડ ફાળવ્યા છે। એસડીઆરએફ ફંડમાંથી ગુજરાતને વિશેષ રકમ ફાળવાઈ છે। દેશભરમાં કુલ 2117.85 કરોડ રૂપિયા ફાળવાયા છે। મહારાષ્ટ્રને પણ 500 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે। આસામને 379.55 કરોડ રૂપિયાની સહાય અપાઈ છે। અરુણાચલ પ્રદેશને 44.55 કરોડ રૂપિયા ફાળવ્યા છે। ત્યારે અહીંયા
વરસાદી નુકસાન જે થયું છે તેને લઈને હવે કેન્દ્ર સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે. એડવાન્સ રિલીફ પેટે ગુજરાતને 500 કરોડ રૂપિયાની સહાય અહીંયા જાહેર કરવામાં આવી છે. સાથે જ એસડીઆરએફ ફંડમાંથી પણ ગુજરાતને વિશેષ રકમ ફાળવવામાં આવી છે. દેશભરની જો વાત કરીએ તો 2117.85 કરોડ રૂપિયા કેન્દ્ર તરફથી સરકારે સહાય અહીંયા જાહેર કરી છે. વરસાદ દ્વારા જે નુકસાન થયું છે લોકોના ઘરોમાં, સાથે જ લોકોના ધંધાને, દુકાનોને નુકસાન પહોંચ્યું છે તેને લઈને હવે કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. સાથે જ અનેક જગ્યાએ પર જે નુકસાન થયું છે તેને લઈને સહાય જાહેર કરાઈ છે. ત્યારે વાત કરીએ લખતર વિરમગામ હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. મોતીસર તળાવ ઓવરફ્લો થતા દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જીવના જોખમે વાહન કાઢવા મજબૂર બન્યા હતા. બસ સ્ટેન્ડ નજીક પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી થઈ હતી. મફતિયાપરા દલિતવાસમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે સુરેન્દ્રનગરના રતનપરમાં મકાનોમાં હજી પણ પાણી ભરાયેલા જોવા મળે છે. ગાંધીનગર સોસાયટીમાં 18 કલાકથી વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ત્યારે સ્થાનિકોએ સામાન બચાવવા ઉજાગરો કર્યો હતો. ઘરવખરી, અનાજ અને કરિયાણું પાણીમાં પલળી ગયું હતું. તંત્રની બેદરકારીની સામે સ્થાનિકોમાં હવે રોષ ફેલાયો છે. ત્યારે લખતરમાં તાલુકાની અંદર ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. અંદાજે 6 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ભારે હાલાકી થઈ છે. ડેરવાડા સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કપાસ, જુવાર, બાજરી, એરંડા સહિત પાકને ભારે નુકસાન થયું છે. અંદાજે 1000થી વધુ વીઘામાં અહીંયા જમીનમાં વાવેતરને નુકસાન પહોંચ્યું છે. નુકસાની અંગે વળતર ચૂકવવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં વરસાદી પાણી કે જ્યાં સાકર ગામ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું છે. સાકર ગામને જોડતા મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રોડ પર પાણી ફરી વળતા ગ્રામજનોનો સંપર્ક પણ ખોરવાયો છે. સાકર ગામને જોડતો મુખ્ય રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થયેલો જોવા મળે છે. ત્યારે વાત કરીએ ખેડાના મહેમદાબાદના વમાલીમાં કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. વમાલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે. ખેડા જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ત્યારે વાત કરીએ ખેડાની કે જ્યાં સાર્વત્રિક વરસાદથી શેઢી નદી બે કાંઠે વહેતી થઈ છે. શેઢી નદીમાં નવા નીર આવતા બે કાંઠે નદી વહેતી થઈ છે. જૂના પુલ પરથી નદીના પાણી વહેતા થયા છે. ડાકોર ઉમરેઠને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા છે. બ્રિજ પરથી લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે. તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવા છતાં અહીંયા લોકો અવરજવર કરી રહ્યા છે. બ્રિજ બંધ કરવામાં આવ્યો છે પણ છતાં લોકો અહીંયા જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે. ત્યારે ખેડાના માતરની વાત કરીએ. વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે. માતર લિંપાસી રોડ પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. માતર ઇમેજ કોલેજ નજીક વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે. 1 ઓગસ્ટના રોજ ભારે વરસાદ બાદ પાણી હજુ પણ ભરાયેલા છે. રાહદારીઓ, વાહન ચાલકો અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ત્યારે રાહદારીઓ, વાહન ચાલકોને વરસાદી પાણી જે રસ્તાઓ પર ફરી વળ્યા છે તેમાંથી વાહનો ચલાવવા મજબૂર બન્યા છે. ત્યારે વાત કરીએ ખેડામાં કે જ્યાં વરસાદના કારણે વરસાદી જે પાણી ભરાયેલા છે. વસો તાલુકાના લવાલ ગામમાં વરસાદી પાણી ભરાયેલા છે. લવાલ ગામમાં વરસાદી પાણી હજુ પણ યથાવત જોવા મળે છે. ગામ પ્રવેશવાના રસ્તા ઉપર જ વરસાદી પાણી ભરાયેલા છે. પ્રાથમિક શાળા બહાર વરસાદી પાણી ભરાયેલા છે. લવાલથી દેવા ગામ તરફ જતો રસ્તો અહીંયા સંપૂર્ણપણે પાણી થયો છે. ત્યારે વાત કરીએ ખેડાના ગળતેશ્વરમાં શેઢી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ બની છે. હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ છે. ખેતરો બેટમાં ફેરવાયા હોવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ઊભો પાક ડૂબી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ડાંગર અને શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું છે. તમાકુની રોપણી માટેનું ધરું પણ પાણીમાં ગરકાવ થયું છે. સર્વે કરી યોગ્ય વળતર આપવા ખેડૂતોએ માંગ કરી છે. વાત કરીએ ખેડાના વસો તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. અલિન્દ્રાન ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. ગામ તરફનો મુખ્ય માર્ગ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો છે. પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સ્થાનિકો અવરજવરમાં હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માંગ ઉઠી છે. વાત કરીએ ખેડાના માતર તાલુકાના દેથલી ગામ તરફનો રસ્તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. બાંટવા ગામના ખેતરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
જીવના જોખમે સ્થાનિકો રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા એક સપ્તાહથી વરસાદી પાણીથી લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। એક ગામમાંથી બીજા ગામમાં જવું મોટો પડકાર બન્યો છે, મગર વરસાદી પાણીમાં રસ્તા પર આવી જતા હોવાનો પણ સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે વાત કરીએ ખેડા જિલ્લામાં કે જ્યાં વસો અને માતર તાલુકો પ્રભાવિત થયો છે। વરસાદ બંધ થયાના એક સપ્તાહ બાદ પણ અહીંયા હજુ પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે। ગામ તરફ જવાના રસ્તાઓ હજુ પણ પાણી છે। બાટવાથી દેથલી તરફ જવાના રસ્તે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। સંપૂર્ણ માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે બસોના ખાંધલી ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ। છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ વચ્ચે જળબંબાકારની સ્થિતિ બની છે। ખાંધલી ગામમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત થયું છે। પ્રવેશદ્વારથી લઈને દરેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે ગામમાં અવરજવર માટે માત્ર ટ્રેક્ટરનો જ સહારો છે। જળબંબાકારને લઈને લોકો ઘરોમાં પુરાવવા મજબૂર બન્યા છે। ત્યારે બસોના ખાંધલી ગામની હાઈસ્કૂલમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખાંધલી હાઈસ્કૂલ પરિસર પાણીમાં ગરકાવ થયો છે। છેલ્લા એક સપ્તાહથી શાળામાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરાઈ છે। ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે હજુ પણ પાણી ક્યારે ઓસરે તે નક્કી નથી। આ રીતે ટ્રેક્ટરના માધ્યમથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી રહ્યું છે। અહીંયા વરસાદી પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે। ગામની હાઈસ્કૂલમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે ખેડા જિલ્લાની જ વાત કરીએ, વરસાદ બાદ તારાજી સર્જાઈ છે। વસોના ખાંધલી ગામે ઘર, દુકાન, મંદિરોમાં પાણી ઘૂસ્યા છે। વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે। અહીંયા તમામ જગ્યાઓ પર દુકાન હોય, મંદિરો હોય, ઘર હોય, તમામ જગ્યાઓ પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। અડધા ઘર ડૂબી ગયા હોય તેવા પણ દ્રશ્યો અહીંયા ખેડા જિલ્લામાં સર્જાયા છે। તારાજી એ હદે છે કે એક સપ્તાહ થઈ ગયો છે પણ પાણી ઓસર્યા નથી। ત્યારે ધાંગધ્રા તાલુકામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ, જેમાં જેગડવા ગામને જોડતા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે। મુખ્ય અંડરબ્રિજમાં 10 ફૂટથી વધુ પાણી ભરાયું છે। જેગડવા સહિત 4 થી 5 ગામ કે જે લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે પણ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નથી આવતો તેવી પણ ફરિયાદ ગામના લોકો કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ મોરબીના હળવદના રાણેકપર ગામે કે જ્યાં લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। ખેતીના પાકોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે આ વરસાદી પાણીમાં કપાસનો પાક પણ ગરકાવ થયો છે, સંપૂર્ણ ગરકાવ થયો છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, તે માટે લોકોમાં હવે રોષ ફેલાયો છે। ખેડૂતો દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, ખેડૂતોના પાકને અહીંયા નુકસાન પહોંચ્યું છે। રાપરનું પૌરાણિક આંઢવાળા તળાવ સહિત ડેમ ઓવરફ્લો થયો છે। રાપર તાલુકામાં સિઝનનો કુલ 362 મિલીમીટર વરસાદ નોંધાયો છે। પાલિકા પ્રમુખ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તળાવ વધાવાયું હતું। કાનમેરનું સોનસર તળાવ ઓવરફ્લો થતા ગ્રામજનોમાં ખુશી છે। ફતેગઢ, ભોજનારી, બેલા અને લોદાધણી સહિતના ડેમ છલકાયા હતા। જળાશયોમાં આગામી 6 થી 8 મહિના સુધી ચાલે તેટલું પૂરતું પાણી સંગ્રહાયું છે। ત્યારે કપાસ, મગફળી અને તલ, બાજરી જેવા પાકને ઘણો ફાયદો થઈ શકે છે। વાત કરીએ માંગરોળના કુંવરડા ગામે કે જ્યાં પાણીનો કહેર યથાવત જોવા મળ્યો છે। કુંવરડા ગામના અનેક વિસ્તારો હજી પણ પાણીથી ભરાયેલા છે। કોસંબા કીમને જોડતો ગાયકવાડી માર્ગ હજુ પાણીમાં છે। નંદની સોસાયટીમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે। પોલીસ અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે। ગઈકાલે 170 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પૂરગ્રસ્તોને નજીકની શાળામાં આશ્રય અપાયો છે। પાણી ઓસર્યા બાદ નુકસાનનો અંદાજ આવશે। અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ અને પંચાયતે પૂરી સુવિધા પૂરી પાડી છે। ત્યારે સુરત જિલ્લામાં વરસાદ થંભી ગયો છતાં પણ સમસ્યા યથાવત જોવા મળે છે। હજી પણ કીમ નદીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। કીમ નદીના પાણી હજુ પણ અમુક જગ્યાઓથી ઓસર્યા નથી। આપ જોઈ શકો છો આ દ્રશ્યો, મુક્તિધામ જળમગ્ન બન્યું હોય તેવા આ દ્રશ્યો। સ્મશાનમાં રાખેલા લાકડા સહિતનો સામાન પલળી ગયો છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુક્તિધામમાં મંદિર કે જે આખા ડૂબી ગયા હોય તેવી પરિસ્થિતિ। ત્યારે સુરત જિલ્લામાં કીમ નદીએ તારાજી સર્જી છે। કીમ નદીના પાણીથી જનજીવન પ્રભાવિત થયું છે। કીમ ઓલપાડ રાજ્યધોરી માર્ગ જળમગ્ન બન્યો છે। છેલ્લા 48 કલાકથી માર્ગ પાણીમાં ડૂબેલો છે। ખેડૂતો અને નોકરિયાત વર્ગ અટવાઈ પડ્યા છે। સુરત ભરૂચ વચ્ચેનો મહત્વનો ઉપયોગી માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે।
ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે. ઓલપાડ અને માંગરોળ ગામોમાં પાણી સ્થિર છે, ત્યારે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતના ઓલપાડનું બોલાવ ગામ કે જે પૂરથી પ્રભાવિત થયું છે. 20થી વધુ ઘરોમાં વરસાદી પાણી કેડસમાં ભરાયેલા હોય તેવા દ્રશ્યો છે. ત્યારે કીમ નદીના પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્તોને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 3 દિવસ વીતવા છતાં પણ પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. ત્યારે વાત કરીએ માંગરોળ અને ઓલપાડની. કીમ નદીના પૂર ત્યાં પહોંચ્યા અને પાણી ઓસરતા લોકો પોતાના ઘરે પરત ફર્યા હોય તેવા દ્રશ્યો. ઘરોની અંદર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. પૂરના પાણીમાં લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે. રોગચાળો ફાટી નીકળવાનો પણ લોકોમાં ભારે ભય રહેલો છે. ત્યારે પૂરગ્રસ્ત પરિવારોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. ત્યારે સુરતના કડોદરા રોડ પર ખાડીપુરના પાણી ભરાયા છે. કુંભારિયા ગામે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે. 25 દિવસમાં ત્રીજી વખત કુંભારિયા ગામ જળમગ્ન બન્યું છે. ખાડીપુરના પાણી ગામમાં ઘૂસતા સ્થાનિકોમાં રોષ છે. 100થી વધુ કાચા પાકા મકાનો પાણીમાં ગરકાવ થયા છે. મનપા દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે આ દ્રશ્યો સુરત કડોદરા રોડ પર જે કુંભારિયા ગામ આવેલું છે ત્યાંના છે કે જ્યાં 25 દિવસમાં છેલ્લા 3 વખત આ કુંભારિયા ગામ જે છે છેલ્લા 25 દિવસમાં જળમગ્ન બન્યું છે. ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કરોડોના બંગલાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આરઝુ અરમાન સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી અહીંયા જોવા મળી રહ્યા છે. વરસાદે અહીંયા વિરામ લીધો છે પણ હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે પાણીના નિકાલ ન થતા સ્થાનિક લોકોમાં મુશ્કેલી છે. વેકેશન માટે આવેલો એનઆરઆઈ પરિવાર ઘરમાં કેદ થયો છે. સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા હાલાકી થઈ છે. કરોડોના બંગલામાં રહેતા લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતની જીવાદોરી. ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. 48 કલાકમાં ઉકાઈ ડેમની સપાટી 13 ફૂટ જેટલી વધી છે. ઉકાઈ ડેમ 67% જેટલો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી છે. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 5 ફૂટ દૂર છે. સિઝનમાં પ્રથમવાર હાઇડ્રો શરૂ કરવામાં આવ્યો છે. એક હાઇડ્રો શરૂ કરી 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આ જ પરિસ્થિતિ બની રહી છે વડોદરાની વિશ્વામિત્રી નદીની કે જ્યાં સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક સપાટી વધી છે. ત્યારે વિશ્વામિત્રીની જળ સપાટી 16 ફૂટે પહોંચતા બે કાંઠે નદી વહેતી થઈ છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ત્યારે આજવા સરોવરની સપાટી 210 ફૂટ પર પહોંચી ચૂકી છે. ત્યારે વડોદરાના પાદરામાં મેઢાદ ગામે કિશોરી પર મગરે હુમલો કર્યો છે. 12 વર્ષીય હેતલ રાઠોડિયા નદીમાં લાપતા થઈ છે. મગર કિશોરીને લઈને પાણીમાં ગરકાવ થયો હતો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગામના લોકો પણ એકઠા થયા હતા. પાદરા પોલીસ અને વહીવટી તંત્ર દોડી ગયું હતું. સરપંચ અને તલાટી પણ સ્થળ પર પહોંચ્યા હતા. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે ટૂંક સમયમાં પહોંચી ગઈ હતી. ત્યારે કિશોરીની શોધખોળ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. વિરમગામના મેલડીનગરથી તિરંગા સર્કલ માર્ગ જળમગ્ન બન્યો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાતા હાલાકી થઈ છે. રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે રસ્તા પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરમગામના આ દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ વિરમગામના ફૂલવાડીની કે જ્યાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદ અને ઉપરવાસના પાણીથી ભારે હાલાકી થઈ છે. ઘરવખરીને નુકસાન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ છે. સ્થાનિકોએ પાણીના નિકાલની તંત્ર સમક્ષ માંગ કરી છે. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવા માંગ કરવામાં આવી છે. અમદાવાદના ધંધુકા તાલુકામાં હજુ પણ જળભરાવની સ્થિતિ બની રહી છે. બગોદરા આસપાસના ગામડાઓમાં જળભરાવની સ્થિતિ છે. વરસાદ બંધ થયા બાદ પણ હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. ખેતરોમાં પાણી ભરાઈ રહેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે તેવી પણ ખેડૂતો અહીંયા વાત કરી રહ્યા છે. વાત કરીએ કચ્છ જિલ્લામાં કે જ્યાં વરસાદ થતા ધોધ ફરી જીવંત થયા છે. કાળા ડુંગર પર ધોધ વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ડુંગર પરથી ઝરણા વહેતા થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વરસાદથી સમગ્ર વિસ્તાર હરિયાળી ચાદરથી ઢંકાયો છે. વરસાદ બાદ કાળા ડુંગરનું સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે.
કાળા ડુંગર પરના તમામ ધોધ જીવંત બન્યા છે. નયનરમ્ય દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓ પણ અહીંયા ઉમટી પડે છે. આકર્ષણનું કેન્દ્ર આ ડુંગર પરથી ઝરણા વહેતા હોય એવા દ્રશ્યો બન્યા છે. વરસાદથી સમગ્ર વિસ્તાર હરિયાળી ચાદરથી ઢંકાયો છે. ત્યારે વાત કરીએ સાબરકાંઠાના ઈડરથી કે જ્યાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે. ઉમેદગઢમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા શખ્સનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઝાડને પકડી જીવ બચાવવા પ્રયાસ કરતા રહ્યા હતા. ઈડર ફાયરની ટીમની સમય સૂચકતાથી આ યુવકનો જીવ બચ્યો છે. ઈશ્વરભાઈ થોરી નામના વ્યક્તિનો જીવ બચ્યો છે. વરસાદમાં જોખમ ન લેવા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોંઢ ગામનો વિડીયો સામે આવ્યો છે. ભરાયેલા પાણીમાંથી પ્રસૂતાને વધુ સારવાર માટે લઈ જવાઈ હતી. આરોગ્ય કેન્દ્રમાં તબિયત લથડતા અન્ય સ્થળે ખસેડાઈ હતી. ઘૂંટણસમાં ભરાયેલા પાણીમાંથી મહિલાને લઈ જવાઈ હતી. કપડાની ખોળમાં સુવડાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારે ભરૂચના ઉપરવાસમાં ભારે વરસાદથી કિમ નદી ઉભરાઈ હતી. હાંસોટના આસરમાં ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. 3 ફૂટ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. હાંસોટ પોલીસ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. એક બીમાર વૃદ્ધનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. નદી કાંઠાના લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. મોરબીના તળાવિયા શનાળા ગામે વરસાદી પાણી ભરાયા હતા. બીમાર વૃદ્ધ જયેશભાઈને સુરક્ષિત બહાર કઢાયા હતા. પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ મારફતે દર્દીને ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ. ત્યારે એ ડિવિઝન પોલીસે જરૂરિયાતમંદોને ભોજન અપાયું હતું. પોલીસ અને સંસ્થાએ સંયુક્ત પ્રયાસ કર્યા હતા. ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ પૂરગ્રસ્તોની વહારે આવી હતી. કિમ નદીનું પાણી ઓસરતા જનજીવન રાબેતા મુજબ ચાલુ થયું. ત્યારે બોલાવ ગામના પૂરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવામાં આવી હતી. અનેક ગામોમાં જિલ્લા પોલીસ દ્વારા રાહત કામગીરી કરવામાં આવી. ડીવાયએસપી બીકે વનારના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી થઈ. પૂરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. અસરગ્રસ્તોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું. પોલીસે માનવતાભર્યું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માંગરોળ, માંડવી વગેરે તાલુકાઓની અંદર છેલ્લા 2 દિવસની અંદર અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર કે જેવા કે કીમ છે, પાલોદ છે, કોસંબા છે, ઓલપાડ વિસ્તારની અંદર રેસિડેન્શિયલ અને ઘરોમાં પાણી ભરાયેલા હતા. અને એ પાણી ભરાવાને કારણે જનજીવન છે એને અસર થયેલી હતી. કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા, કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું હતું. આજરોજ આ પાણી છે એ ધીરે ધીરે ઉતરવા લાગેલું છે અને જનજીવન છે એ રેગ્યુલર થવા લાગ્યું છે. પણ કેટલાક ગામો છે હજુ પણ જેની અંદર કેટલીક રેસિડેન્સીની અંદર પાણી ભરાયેલા હોય, કેટલીક ચાલીઓ અને વસાહતોની અંદર પાણી ભરેલા હોય અને જે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ અને ફૂડ પેકેટ છે આજરોજ પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પીજીવીસીએલની સરાહનીય કામગીરી સામે આવી. માલવણ ફીડરમાં ઘૂંટણસમા પાણીમાં વાયરમેનની આ સરાહનીય કામગીરી સામે આવી. પાણીમાં કામગીરી કરતા કર્મચારીની લોકોએ પ્રશંસા કરી હતી. અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં તમામ જિલ્લાઓ જે પૂર આવ્યું હતું ત્યારબાદ સરાહનીય કામગીરી પીજીવીસીએલના કર્મચારી દ્વારા પણ કરવામાં આવી. માલવણ ફીડરમાં ઘૂંટણસમા પાણીમાં વાયરમેન દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વાત કરીએ અમદાવાદના વટવામાં રોડની હાલત અત્યંત બિસ્માર બની છે. વરસાદ બાદ રોડ પર મોટા ખાડા પડ્યા હતા. ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. 2 વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય વધ્યો છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. ત્યારે સમારકામની કામગીરી કરવા માટે અહીંયા લોકો માંગ કરી રહ્યા છે. અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદ બાદ જાણે કોર્પોરેશનની પોલ પટ્ટી સામે આવી રહી છે. કારણ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા અને ભૂવા પડતા જે વાહન ચાલકો છે, સ્થાનિકો છે અને દૈનિક મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા વટવાના આ દ્રશ્યો છે કે વટવામાં મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓની જે હાલત છે તે બિસ્માર જોવા મળી રહી છે અને પહેલેથી જ રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ અંગે અન્યાયનો સામનો કરી રહેલા પૂર્વ વિસ્તારના જે અમદાવાદીઓ છે તેઓ વરસાદ બંધ થતાં જ તંત્રની જે નબળી કામગીરી છે તેની પોલ
સામે આવી ગઈ છે। ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ, ભૂવા અને સોફ્ટ થયેલા જે ડામરના કારણે અહીંયાથી જે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો કે જે પસાર થતા હોય છે તેમના માટે પણ જોખમી બન્યું છે। ગુજરાત ફર્સ્ટના ટીવી સ્ક્રીનમાં જોઈ શકાય છે કે કેટલો મોટો આ રોડ ઉપર ખાડો પડેલો જોવા મળી રહ્યો છે। નિકોલ હોય, નરોડા હોય, ઓઢવ હોય, વસ્ત્રાલ હોય, અમરાઈવાડી હોય કે પછી વટવા વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં ગીચ વસ્તી ધરાવતા આ તમામ વિસ્તારો છે અને પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર છે કારણ કે મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીના આંતરિક રસ્તાઓ પર જે ઊંડા ખાડાઓ છે તેના કારણે દરરોજ નાના મોટા જે અકસ્માતો છે તે પણ સર્જાઈ રહ્યા છે અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ રસ્તાઓ એવા છે કે જેમાં ખાડાઓ પણ દેખાતા નથી, જેથી ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈને પણ પસાર થઈ રહ્યા છે। કેટલાક અહીંયા સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? સોનું બોલું છું। અહીંયાથી આવવા જવાનું કેટલું કાઠું પડી ગયું છે, હાવ ખાડા ખાડા છે અહીંયા, તો માણસ પડી જાય છે, કેટલાય તો એક્સિડન્ટો થાય છે અહીંયા। તમારા 2 બાળકો છે તેમને લઈને શાળાએ કે ટ્યુશન ક્લાસીસમાં મૂકવા જાઓ, કેટલું જોખમ હોય? કે બહુ જ જોખમ હોઈએ છે, કહીએ છીએ ને અહીંયા કોઈ વ્યવસ્થા નથી, તો આટલા ખાડા, આટલા રોડ ખરાબ છે, અહીંયાની છેક સુધી તકના ખાડા છે આવા। તો જ્યારે વરસાદ આવે ત્યારે દેખાય છે કે પાણી ભરાઈ જવાના કારણે ખાડાઓ પણ દેખાતા? ના, નહીં દેખાતા ખાડા, એ વરસાદમાં આખું ભરાઈ જાય છે, એમાં બાઇક પડી જાય, માણસ પડી જાય, કોઈને કોઈ નથી। બિલકુલ, એટલે કે આ મહિલા છે કે જે આ વિસ્તારમાં રહે છે અને અહીંયાથી રોજ બેરોજ તેમને પસાર થવાનું હોય છે। તેમના જે 2 બાળકો છે તેમને અવારનવાર શાળાએ કે પછી ટ્યુશન ક્લાસીસે પણ મૂકવા જતા હોય છે, પરંતુ અહીંયા તેઓ પણ કહી રહ્યા છે કે જે પ્રકારે સ્લીપ થઈને નીચે પડી જવાના જે ભયાનક જે બનાવો છે તે અહીંયા સામાન્ય બની ગયા છે અને મહત્વનું છે કે તૂટેલા રસ્તાઓને કારણે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામની પણ અહીંયા સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે। એટલે કે સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ માત્ર 1-2 જ રોડ રસ્તાની જે રિપેરિંગની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। એટલે કે જ્યારે અહીંના જે સ્થાનિકો છે તે ટેક્સ ભરે છે, અન્ય જે કરવેરાઓ છે તે પણ ભરતા હોય છે, પરંતુ તેમને સારી રોડ રસ્તાની જે ફેસિલિટી છે તે ક્યારે મળશે તે અહીંના સ્થાનિકોને પણ સવાલ થઈ રહ્યો છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। ચોટીલાથી રાજકોટ જતા નેશનલ હાઈવે પર હાલ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોટીલાના જલારામ મંદિર સામેનો હાઈવે, જાનીવડલા ઓવરબ્રિજ અને ચાણપા ઓવરબ્રિજ પર મોટા ખાડાઓ પડી ગયા છે। કેટલાક સ્થળોએ તો સ્થિતિ એવી બની છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે ઓળખવું પણ મુશ્કેલ બન્યું। 2 મીટર જેટલા ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હોવાના દાવા સાથે કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। માત્ર 1.5 મહિના પહેલા જ કરાયેલું પેચવર્ક એક વરસાદમાં કેવી રીતે ધોવાઈ ગયું તે એક સૌથી મોટો સવાલ। સ્થાનિકો અને વાહન ચાલકો હવે રોડની કામગીરીની ગુણવત્તાની સામે સવાલ ઉઠાવી રહ્યા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે। હાઈવે ઉપર ખાડા પડ્યા છે જોરદાર, બહુ તકલીફ પડે છે હાઈવે ઉપર, બહુ ખાડા પડ્યા, અમુક ગાડીઓ તો આખી ગીરી જાય એવું છે। વાહનમાં શું નુકસાની આવે? વાહનમાં બધું ડીપ આવે છે નુકસાની, અંદર જમ્પર ભાંગી જાય, ટાયર ફૂટી જાય છે, એક્સિડન્ટ થાય। કેટલા સમયથી આ ખાડા? હા, કેદુ નું છે, રોડ બન્યો તેદુ નામ નામ જ છે, પુરાસન પાસે આવે, હમણાં જ આ રોડ રિપેર કરવામાં આવ્યો તો પાછા ખાડા પડ્યા। કાલે ને પરમથી 4 એક્સિડન્ટ થયા, એકનો તો જીવ જાય એમ હતો। કેવડા ખાડા 2-2 ફૂટના અંદર પડી ગયા છે, કોઈ હજી જવાબદારી નથી, અહીંયા કોઈ હજી આવ્યું નથી કામકાજ કરવા। અમે હાથેથી ધૂળ નાખીને બોયરી અત્યારે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર આપણે પહોંચ્યા છીએ। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વાહન ચાલકોને કેટલી મુશ્કેલી છે। અહીંયા આ રોડ ઉપર 1-1.5 મીટરના ખાડા પડી ગયા છે, એટલા બધા મોટા ખાડા છે અને અહીંયા વાહન ચાલકોના એક્સિડન્ટ એટલા બધા થયા છે। કેટલાય વાહન ચાલકોની વ્હીલ પ્લેટ પણ વળી ગઈ છે, અકસ્માતની સંભાવના એટલી બધી વધી ગઈ છે। તંત્ર આની તાત્કાલિક કાર્યવાહી કરે અને તાત્કાલિક આ ખાડા બૂરે, આવી લોકોની માંગ છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો એટલો કરવો પડી રહ્યો છે કે આપ અહીંયા જોઈ રહ્યા છો, આપણે બતાવી રહ્યા છીએ કે 1-1 મીટરના ખાડા
અને ઊંડાઈ એની જોવા જાવ તો 2 ફૂટ જેટલા ખાડા છે અને વાહન ચાલકોની એટલી બધી નુકસાની પણ વેઠવાનો વારો આવી રહ્યો છે. મુકેશ ઠક્કર, ગુજરાત ફર્સ્ટ, ચોટીલા. હવે નજર કરીએ ભરૂચ પર. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે. ખુલ્લી કુંડીમાં પટકાયા અનેક નાગરિકો. 6 કરોડથી વધુનું કામ અધૂરું મૂક્યું. શ્રવણ ચોકડીથી ગેલ ઇન્ડિયા કોલોની સુધી કામ બાકી. સમય મર્યાદા પૂરી છતાં 50% કામ બાકી હોવાના દ્રશ્યો જોવા મળ્યા. કોન્ટ્રાક્ટરે સ્થળ પરથી બોર્ડ હટાવી લીધું. નબળા કામથી વરસાદમાં આરસીસી રોડ ધોવાઈ ગયો. 50થી પણ વધુ સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. નિયતિ ઇન્ફ્રાકોન એજન્સીની સામે સવાલો. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ઇન્ડિયા કોલોની સુધી 6 કરોડના ખર્ચે આરસીસી રોડ અને બ્લોક ગટર બનાવવામાં આવી છે. બ્લોક ગટર સદંતર નિષ્ફળ રહી છે, પરંતુ આરસીસી રસ્તાની બનાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ જતા જે કોન્ટ્રાક્ટર છે તેણે બેનર પણ હટાવી લીધું છે. હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ. શ્રવણ ચોકડી થી ગેલ ઇન્ડિયા કોલોની તરફ જવાના માર્ગ ઉપર આ રોડ લગભગ 6 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. સિમેન્ટ સંપૂર્ણ એક તરફ થઈ ગઈ છે, તે તમને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહી છે. જે બ્લોક ગટર છે તે સંપૂર્ણ પાણીમાં ભરેલી જોવા મળી રહી છે. એટલે કે સમય મર્યાદા 1 વર્ષની પૂર્ણ થયા બાદ પણ સતત કામગીરી અધૂરી છોડવાના કારણે આ પાણીની ટેન્ક છે, જો અહીંયા વરસાદી પાણી ભરાય, ઘૂંટણના સમા પાણી કાલે હતા, જો ટેન્કમાં આમાં ઘણા કાલે પણ બાઈકો લઈને પડ્યા હોય તેવા અનેક અહેવાલો મળ્યા છે. લોકો ઈજાગ્રસ્ત બન્યા તેવા અહેવાલો પણ મળ્યા છે. આ સંપૂર્ણ રોડ 6 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ચોમાસાની સિઝનમાં આ રોડ બનાવવામાં આવ્યો છે, કારણ કે ખાસ કરીને 1 વર્ષની સમય મર્યાદા 3જા મહિનામાં પૂર્ણ થતી હતી. 3જા મહિના સુધી કોન્ટ્રાક્ટરે કામ નહોતું કર્યું અને ચોમાસાની સિઝન આવતા જ વરસાદમાં કામ કર્યું હોય, જેના કારણે 6 કરોડનો રોડ હજુ લોકાર્પણ થાય. હજુ બાજુનું પણ તમે જે જોઈ રહ્યા છો જગ્યા, તે રોડ પણ હજુ બનાવવાનો બાકી છે. આરસીસી રસ્તો બનાવવાનો બાકી છે. તે પહેલા જ નવો નકોડ બનાવેલો આરસીસી રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનો જે આરસીસી રસ્તો છે તે ધોવાઈ ગયો છે. પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ રહ્યા છો, જુઓ. ₹6 કરોડ રૂપિયાનો આરસીસી રસ્તો છે. હજુ તો પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે બ્લોક ગટરની યોજના સદંતર નિષ્ફળ રહી છે. અહીંના 50 થી 60 સોસાયટીના લોકોને એવો આશા હતી કે આરસીસી રસ્તો અને બ્લોક ગટર બન્યા બાદ લોકોને પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે, પરંતુ 50 થી 60 સોસાયટીઓમાં આજે પણ વરસાદી પાણી ભરાયા છે અને કોન્ટ્રાક્ટરના પાપે સંપૂર્ણ સોસાયટીના લોકો પાણીમાં ગરકાવ થયા હોવાના પણ આક્ષેપો થઈ ગયા છે. પરંતુ આરસીસી રસ્તામાં ગોવાચારી થઈ છે કે પછી કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે કૌભાંડ થયું છે, તેવા અનેક સવાલો ઉભા થઈ ગયા છે. મનોજ ખંભારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. કલાકે વરસાદના પાણી પૂર્ણ થઈ ગયેલા છે, છતાં પાણી હજુ એની જ છે. કાલે તો આ રોડ આખો ફૂલ હતો, પાણીથી ફૂલ ભરેલો હતો. અત્યારે થોડું ઓછું થયેલું છે, પણ આનો નિકાલ થતો જ નહીં. પલી બાજુ પાણીનો બિલકુલ નિકાલ છે નહીં. બધું પાણી ત્યાંથી અહીંયા આવે છે ખરું, અહીંયા રોકાઈ જાય છે. સોસાયટી નીચાના નહીં, સોસાયટી અમારી પાછળની સાઈડ તો બધી સોસાયટી ઉપરની સાઈડ પણ છે, પણ તો બી પાણી અહીંયા ભરેલું જ રહે છે. અને આગળની સાઈડ બધી સોસાયટી નીચાણામાં છે અને પાણી બહાર કાઢે છે લોકો રોડ પર, એટલે બધું રોડ પર જ પાણી આવે છે. પાણીનો બિલકુલ નિકાલ છે નહીં. નવી ગટર બનાવી છતાં પાણીનો કોઈ નિકાલ છે નહીં. वो जो है ना वो बीच में ओके उसके सामने उधर में पहले रोड वो बन जाना था ना, पानी सब इधर रुक जाता, आदमी लोग आराम से जाके आ सकता और पानी के लिए इधर का पानी भी छोड़ देने से ये सब पानी इधर रहेगा, एक रास्ता तो मिलेगा ना. લોકોની પરિસ્થિતિ બહુ ગંભીર છે. નોકરી ધંધા કરવાવાળા નીકળી નથી શકતા. 4-5 લેડીઝ ઉતરીને ગઈ તો પડી ગઈ હતી. અને ઇન્ડિયન ગેલ સેન્ટ્રલ ગવર્મેન્ટ ખાતું છે, છતાં એ પણ કંઈ ધ્યાન નથી આપતું. તો આનો તાત્કાલિક કંઈક હવે ઉપાય કરો, કારણ કે આ પાણી આમનામ રહેશે. 1-2 તો ટ્રક ફસાયેલી પડી છે, દેખાય છે આપણને. તો હવે આના માટે શું કરવું? હવે અમારે તો કામ ધંધા રોજગારી કરવી કે શું કરવું? એટલે માટે હવે તાત્કાલિક આનો કંઈક ઉપાય કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભુજ તાલુકાના સરાડા મોટામાં પણ રસ્તાઓની હાલત ખસ્તા જોવા મળી રહી છે. થોડા વરસાદે ગામના રસ્તાઓ કાદળ કીચડથી ભરાઈ ગયા. વિદ્યાર્થીઓ અને મહિલાઓને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામમાં સીસી રોડ અને મેટલ રોડનો અભાવ જોવા મળ્યો છે. 4-5 વર્ષથી રજૂઆતો છતાં કોઈ કામગીરી નહીં. સામાજિક કાર્યકરે વિડીયો વાયરલ કરી ધ્યાન દોર્યું. અમે 4-5 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકારશ્રીને કે અમારું સીસી રોડ જે મેટલ રોડ છે
1.5 થી 2 કિલોમીટર છે એમને બનાવી આપે. 2020થી લઈને 2026 ચાલુ છે, 5-6 વર્ષ થઈ ગયા. મેં ધારાસભ્યને રજૂઆત કરી, જિલ્લા પંચાયતને અમે કેટલી વાર રજૂઆત કરીએ છીએ, તો પણ હજી સુધી એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી. તો સરકારશ્રીને અમે મીડિયા મારફતે કહેવા માગીએ છીએ, મારી જે માંગણી છે તાત્કાલિક અમને સીસી રોડ અથવા મેટલ રોડ બનાવી આપે. કાંકરેજના થરામાં ટાવર પર આકાશી વીજળી ત્રાટકી. પંચવટી સોસાયટીમાં ટાવર પર કડાકાભેર વીજળી પડી. વીજળી પડવાથી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો. ઘરોમાં ટીવી, એલઈડી અને પંખા બળીને ખાખ થયા. શોપિંગ સેન્ટરમાં વેલ્ડિંગ મોટર સહિત સાધનો નષ્ટ થઈ ગયા છે. આકાશી વીજળી પડતા સ્થાનિકોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું. વરસાદને લીધે વીજળી પડવાથી અમારી લાઇટ જતી રહી અને વેલ્ડિંગ પેટી બળી ગઈ. વેલ્ડિંગ પેટીની કિંમત 25,000 રૂપિયા છે અને લાઇટો ગોળા બંધ થઈ ગયા, બધા પંખા બંધ થઈ ગયા. હા, નુકસાન બહુ આવ્યું આજુબાજુ છે. અમારા બાજુમાં ટાવર આવેલ, ટાવર ઉપર આજે સાંજે બપોર પછી વીજળી પડેલ. આજુબાજુના ઘરોમાં ખૂબ નુકસાન થયેલ છે. દુકાનોમાં, આગળની દુકાનોમાં નુકસાન થયેલ છે અને પંખા તેમજ ટીવી અને એલઈડી લાઇટો પણ બંધ થઈ ગયેલી હતી. ફોલ્ટના કારણે, વીજળી પડવાના કારણે લાઇટ પણ ગુમ થઈ ગયેલી હતી. અહીંયા વીજળી પડવાને કારણે પંખા અને ટીવી બધું બળીને ખાખ થઈ ગયેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા. 268 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાના 13 કામોનું 153.35 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાસ કરીને 94.42 કરોડના મનપાના 13 વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ, યુનિવર્સિટીમાં ન્યૂ લાઇબ્રેરી અને હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. થોરાડા ગામના ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો. જમીનના ટાઇટલ હક સોંપાતા ખેડૂતોમાં પણ આનંદ. કરોડોની જમીનનો પ્રશ્ન ઝડપથી ઉકેલાતા ખુશી જોવા મળી. રાતના 12 વાગ્યા સુધી અધિકારીઓએ મહેનત કરી. જટિલ પ્રશ્નનો ઝડપી અને કાયમી ઉકેલ લાવવામાં આવ્યો. પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના પુત્રના નામે ટ્રસ્ટ પૂજિત ચાલી રહ્યું છે. ત્યારે પૂજિત રૂપાણીના નામે ઘણા સમયથી આ ટ્રસ્ટ ચાલી રહ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોના શિક્ષણ માટેનું આ ટ્રસ્ટ છે, જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. સીએમએ કહ્યું કે સ્વ વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વંદન કરું છું. વિજયભાઈનું જીવન સાદગીપૂર્ણ હતું. દરેક કાર્યકર્તા પ્રત્યે આત્મીયતાનો ભાવ હતો. ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ માટે પ્રેરણારૂપ હતા તેવું પણ જણાવ્યું. સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીની આજે જન્મ દિવસે હું એમને દિવ્ય ચેતનાને વંદન કરું છું. શ્રી વિજયભાઈ રૂપાણીનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત હતું. તેમણે રાજકારણને સત્તા પ્રાપ્ત કરવાનું સાધન નહીં પરંતુ સમાજ સેવાનું માધ્યમ બનાવ્યું હતું. તેમની સરળતા, સૌને સાથે લઈને ચાલવાની કાર્યશૈલી અને દરેક કાર્યકર્તા પ્રત્યેનો આત્મીય ભાવ આજે પણ હજારો કાર્યકર્તાના હૃદયમાં જીવંત છે. પક્ષ પ્રત્યેની તેમની અડગ નિષ્ઠા, રાષ્ટ્રહિતને સર્વોપરી માનવાની ભાવના અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને જીવનમાં ઉતારવાનો તેમનો પ્રયાસ દરેક માટે પ્રેરણારૂપ છે. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સૂચક નિવેદન. સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે. સંસ્કાર વગરના શિક્ષણનું પરિણામ દિલ્હીમાં જોયું. આપત્તિજનક ટિપ્પણીઓને લઈને નિવેદન આપ્યું. અને સમાજમાં શિક્ષણની સાથે સંસ્કાર પણ જરૂરી છે એ ગયા મહિને દેશમાં દિલ્હીમાં સાબિત થઈ ગયું કે સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે.
અને જાણે કે દેશમાં સંસ્કાર અને કુસંસ્કાર વચ્ચે નો ભેદ આખા દેશના લોકોએ અઠવાડિયા સુધી જોયો. રાજકોટના જેતપુર તાલુકામાંથી શંકાસ્પદ દૂધ ઝડપાયું. શંકાસ્પદ દૂધનો 5400 લીટર જેટલો જથ્થો ઝડપાયો. ભરત લોહને પોલીસે દૂધના ટેન્કરની સાથે ઝડપી પાડ્યા. બાતમીના આધારે ટેન્કર રોકી તપાસ હાથ ધરાઈ હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ કાર્યવાહી કરી પ્રાથમિક તપાસમાં હાલ તો ભેળસેળવાળું હોવાનું સામે આવ્યું છે. દૂધના જથ્થાનો નાશ કરી પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદ એરપોર્ટ બહારથી અપહરણ બાદ લૂંટ કેસમાં પોલીસને સફળતા મળી. લૂંટના હાઈ પ્રોફાઇલ કેસમાં એરપોર્ટ પોલીસે વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. મુસાફરનું એરપોર્ટ બહારથી અપહરણ કરી અંદાજે 600 ગ્રામ સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી. ડાંગમાં ફરજ બજાવતા પોલીસકર્મી કૃપારાવ દેવૈયાને મુસાફર પાસે સોનું હોવાની માહિતી મળી હતી. તેમણે આ માહિતી કે કંપનીમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહિપાલસિંહ રાઠોડ અને મુકેશ કુંવરને આપી હતી. જ્યારે આરોપી પારોલ ઉર્ફે રૂપાલી મિસ્ત્રી એરપોર્ટની બહાર રેકી કરી હતી. મુસાફર બહાર આવતા જ નટવર પરમાર અને મહિલા પોલીસકર્મીના પતિ મુખ્તાર તલાટી અપહરણ કરીને 600 ગ્રામ સોનાની લૂંટ ચલાવી હતી. પોલીસે એક મહિલા અને એક પોલીસકર્મી સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા. 3 આરોપી ફરાર છે. સાથે જ 600 ગ્રામ સોનું પણ પોલીસને હાથે લાગ્યું નથી. પોલીસે 2 આરોપીને રિમાન્ડ પર લીધા છે અને આરોપીઓને ઝડપી પાડવા તેમજ સોનું રિકવર કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગત તારીખ 27 જૂનના રોજ હરીશ અને ઓએસ નામના 2 પેસેન્જરો પોતાનું 600 ગ્રામ સોનું જેની કિંમત 64 લાખ રૂપિયા જેવી થાય છે એ એરપોર્ટથી લઈ અને નીકળતા એ દરમિયાન કોઈ અજાણ્યા એક મહિલા અને 4 શખ્સોએ બોલેરો ગાડીમાં બેસાડી માર મારી અપહરણ કરી લૂંટ સોનાની કરેલ હોય. જુદા જુદા રાજ્યોમાં તપાસ કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી, જેમાં સીસીટીવીના આધારે પારુલ મિસ્ત્રી નામની મહિલાની પહેલાં ઓળખ કરવામાં આવેલ. તેના આધારે અલગ અલગ આરોપીઓની શોધખોળ કરતા બાદ આ ગુનાના કામે કુલ હાલ 3 આરોપીઓ પકડાયેલ છે. જે 2 આરોપી જે બોલેરો ગાડી લઈને આવેલા તેમાં તેને કર્ણાટકથી અમારી ટીમે પકડેલા હતા. નવસારીનું સરબતિયા તળાવ બન્યું સુસાઇડ પોઈન્ટ. તળાવમાં કૂદી અજાણી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ. સમયસર મદદ મળતા મહિલાનો આબાદ બચાવ થયો. બચાવ બાદ મહિલા ગાડી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગઈ. છલોછલ ભરાયેલું સરબતિયા તળાવ હવે જોખમી બન્યું. તળાવની પાળે રેલિંગનો અભાવ અને સુરક્ષાની સામે સવાલો ઉઠ્યા. વડોદરામાં દશામાની આગમન યાત્રામાં મોટી દુર્ઘટના ટળી. વાજતે ગાજતે નીકળેલી યાત્રામાં ફાયર સ્ટન્ટ કરતા દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટન્ટ દરમિયાન એક યુવાન અચાનક આગમાં લપેટાયો. યાત્રામાં હાજર લોકો તાત્કાલિક યુવાનના બચાવ માટે દોડી આવ્યા હતા. સદભાગ્યે જાગૃતતાથી યુવાનનો આબાદ બચાવ થતા રાહત. આગામી 13 ઓગસ્ટથી દશામાના વ્રતની શરૂઆત થશે. મહેસાણામાં યુજીવીસીએલની બેટરીઓની ચોરીની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ કેબલના આરએમયુ બોક્સમાંથી ચોરી થઈ. નાગલપુર અને ડિવિઝન 2 વિસ્તારમાં ચોરી થઈ છે. શહેરના કુલ 30 સ્થળોએથી બેટરી ચોરાઈ. અલગ અલગ સ્થળેથી કુલ 60 જેટલી બેટરી ચોરી કરવામાં આવી. એક સાથે 60 બેટરી ચોરાતા વીજ કંપની દોડતી બની. વીજ પુરવઠાની ઓનલાઈન ઓપરેટિંગ સિસ્ટમ હાલ તો બંધ જોવા મળી રહી છે. યુજીવીસીએલના 2 ઇજનેરોએ નોંધાવી ફરિયાદ. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. રાધનપુર તાલુકાના સિનાળમાં અજમલભાઈ ચૌધરીના અપહરણ, મારપીટ અને લૂંટના બનાવ અંગે ચૌધરી સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું. જેમાં પોલીસની એકતરફી કામગીરીની સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. બંદૂકની અણીએ માર મારી લૂંટ ચલાવવાના આ ચકચારી કેસમાં ઓગળમઠના મહંત બળદેવગીરી સામે ગુનો નોંધીને તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે સમાજના અગ્રણી ભીમાભાઈ ચૌધરીએ પોલીસ તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે. આગામી 10 દિવસમાં જો યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો 11મા દિવસે સમગ્ર ચૌધરી સમાજ ગાંધીનગર તરફ પદયાત્રા યોજીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખે 11/7થી આજે 21 દિવસ થયા છે. મને જે ન્યાય નથી મળ્યો, જે બલદેવનાથમાં એફઆઈઆર કરેલી હતી એ એફઆઈઆરની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મારી નામથી કાઢી નાખ્યું, ગોટાળા ચડાવ્યું છે. એ એફઆઈઆરમાં
આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી એફઆઈઆર થઈ નથી, એફઆઈઆરમાં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ ધપ્પાનો નથી. મારી માંગ એવી છે એક જ કે આ જે એફઆઈઆરમાં નામ એનું કાઢ્યું, એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એને આરોપી તરીકે ઠરે એવી મારી માંગ છે. જતોડા સમાજના સૌ અમારા અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં અહીંયા હાજર છે. અલગ અલગ પરગણામાંથી પણ સમાજના અમારા અગ્રણીઓ, યુવાનો આજે આ મહાપંચાયતમાં હાજરી આપી છે. અને અમારી એક જ માંગ છે, જે પ્રકારે હજારો કરોડો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દેવ દરબાર મઠની અંદર અને મઠમાં વહીવટ કરનારા મહાન એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર માર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે. ન્યાયનું સંમેલન યોજવાનું કારણ ન્યાય જ છે. જ્યારે ઘટના ઘટે છે, ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે, અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે. ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને, થરા પોલીસે લીધી છે અને એમાં મુખ્ય આરોપી તરીકે, કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી. બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની, એ લૂંટનું પણ વિવરણ એફઆઈઆરમાં કર્યું નથી. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.